રસ્તો બનાવે છે પૂર્વાબેન, રસ્તો બનાવે છે. અહીંયા જો ભાભી ને બેન બે વાસણ કરે છે. જમવાની બહુ મજા આવી, પણ કામ કેટલું વધી જાય. જો હેલી હાલતી હોય ને, હેલી મારા ગાવા આ તો મમ્મી હમસે વિડિયો બનાવે છે. હેલો દોસ્તો, કેમ છો બધા? જય માતાજી, જય દ્વારકાધીશ. તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે અમે જઈએ છીએ બહાર ભાઈના ઘરે આંટો મારવા. તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો, મજા આવશે. અને મસ્ત તૈયાર થઈ ગયા છીએ, અમે બેનય તૈયાર થઈ ગઈ છે. તો અમે અત્યારે ઘરેથી નીકળી ગયા છીએ ને ગાડીને ભૂખ લાગી ગઈ એટલે રસ્તામાં જો ગેસ પુરાવા ઊભા રહી ગયા છીએ. ને અત્યારે જવાનું છે પપ્પાની વાડીએ, કેમ કે વિરાટ ને બેન ને એ બધા ન્યા છે અને લેવાના છે, વેકેશન કરવા ગયેલા છે. ત્યાંથી એને લઈને પછી જવાનું છે ભાઈના ઘરે. ગાડીમાં ગેસ નખાવી દીધો છે અને અત્યારે પેટ્રોલ નખાવે છે. તો હું ઢીંગુભાઈ વાટે બેઠા છે. ગેસમાં ઘણી બધી લાઈન હતી, તો અત્યારે વારો આવી ગયો છે. અત્યારે અમે નીકળી ગયા છીએ, રસ્તામાં છીએ ને જો આવો કંઈક રસ્તો છે મસ્ત. થોડોક તડકો થઈ ગયો છે પણ ગાડીમાં વાંધો નહીં. ટીંગુ ગીત સાંભળવા છે, એમનેમ નથી મજા આવતી. પહોંચી ગયા વાડીએ. હવે લઈ લઈએ ભાઈને ને વિરાટને ને ભૂમિને. ભૂમિ એ વીરો, જો આ કેનાલ છે, વાડીના શેઠ જ છે કેનાલ. જો અત્યારે પાણી નથી આવતું. વિરાટ હાય કે તો બેટા. ક્યાં જવાનું છે આપણે? ક્યાં જવાનું છે? હા, આ બધાને તો કે ક્યાં જવાનું છે આપણે? જોરથી બોલો થોડું. રીધી મશીનો માથું છે. કેટલો મસ્ત નવો બનેલો છે. આમ મોટું વાહન આવતું હોય ને તો કેવડાવે, નકર તો મસ્ત જ છે. હેલી હાલતી હોય ને, હેલી મારા ગાવા અહીંયા ને મસ્ત વાતાવરણ ને ડુંગરા ને પવન ચક્કી ને એવું જોઈને ફરવા જવાના પ્લાન શરૂ થઈ ગયા છે. રોજડા નીલગાય કહેવાય એને, વિરાટ નીલગાય. તો ભેંસુનું ટોળું ઊભું હોય ને એ એટલા બધા રોજડા ઊભા છે. ઓહો, ભાઈને ઘરે પહોંચી ગયા છીએ અને જો ભાભી ભજીયા બનાવે છે અને હું તળું છું. હાલો બધા ભજીયા ખાવા. બેસી ગયા છે ને ભાભીએ ઘણી બધી રસોઈ બનાવી રાખી હતી, ખાલી ભજીયા જ બાકી હતા. જુઓ તમે કેટલું બધું બનાવ્યું છે. સવારમાં ફોન કરી દીધો હતો કે અમે લોકો આવવાના છીએ, એટલે ભાભી તૈયારીમાં લાગી ગયા હતા. એટલી બધી રસોઈ કરી નાખી છે. તો હવે જમી લઈ બધા. વિરાટ શું ખાશો? કેવા બન્યા ભજીયા? કેવા બન્યા? જમી લીધું છે નિરાતે. બહુ વધારે ખવાઈ ગયું છે. ભાભીએ બહુ મસ્ત રસોઈ બનાવી હતી. ને પૂર્વાબેન અમારે જો વેકરો રમવા માંડ્યા છે. પૂર્વાને ક્યાંક વેકરો કે ધૂળ દેખાય ને એટલે ઈ જ તે રમવું હોય. પૂર્વાબેન શું કરો? હે રમેશો શું રમા? શું બનાવવા? રસ્તો બનાવે છે. પૂર્વાબેન રસ્તો બનાવે છે. અહીંયા જો ભાભી ને બેન બે વાસણ કરે છે. જમવાની બહુ મજા આવી, પણ કામ કેટલું વધી જાય. જો રિદ્ધિબેન વાસણ કરવાની મજા આવે.
અને અહીંયા જો અમારે મેચ શરૂ થઈ ગઈ છે. કેમ કે ખેલાડી એ ખેલાડી પૂર્વા શું કરા બેટા હું પૈસા લઈને ભાઈ 2 મહિના પૈસા આમ તો પકડી લીધું ઘર આવી તરત ફ્રેશ હોય તો દોડે શું બનાવ્યું હમણાં લગન છે કવિ વિરાટ એ શું કરા બેટા રોટલી બનાવે છો યું બનાવ્યું લો મામાને ઘરે રમકડા સરસ મળી ગયા એટલે મજા આવે છે જો હે ને લેવા છે આવે આપણે આવા રમકડા હે અરે વાહ તને તો રસોઈ કરતા આવડે હું ઈ શું છે પૂર્વા તારા હાથમાં દૂધ ભરવાનું કેન સારું બન્યું શું બનાવ્યું નૂડલ્સ બનાવ્યું પેલા બોલતા તો હરખું શીખ સુલો બાજુમાં પીડ્યો ને નીચે બનાવે પછી પાછો કે યસ એવું નહીં મારા પપ્પાનો લે એવું કેન છે કે નહીં દૂધ ભરવાનું એટલે પાણી આવે છે દૂધ ભરી લેશે આ તો મમ્મી હમસે વિડિયો બનાવે છે ના છે ને તો રમકડા રમવા બેસી ગયા અહીંયા છે હાલ શરબત પીવા અમે રિટર્ન નીકળી ગયા છીએ અને હવે રસ્તામાં ભગુડા આવે છે દર્શન કરવા જવાનું છે આપણે તો પછી ભગુડા જઈએ. મિત્રો અમે પહોંચી ગયા છીએ ભગુડા અને તમે જો ભગુડા બહુ ગળદી છે જો કેટલું ટ્રાફિક છે આટલી ગાડીઓ પડી છે બહુ પબ્લિક છે આજે તો જો એટલી ગળદી છે કેદુથાની ઈચ્છા હતી કે માતાજીના દર્શન કરી આવી તો આજે અચાનક મેળ આવી ગયો છે જો તમે કેટલી ગળદી છે અત્યારે વેકેશન છે આ એના કારણે આટલી ગળદી છે
તો મંદિરમાં તો ફોટો અને શૂટિંગ ને એવું લેવા નથી દેતા એટલે મેં નથી લીધું. પણ બહાર જુઓ તમે કેટલું મસ્ત નાળિયેરી ને એવા બધા ઝાડવા છે. અને આ અત્યારે એટલી ગરમી છે, તડકો છે, પબ્લિક બધું જો. પણ અહીંયા મજા આવે છે, નાળિયેરી ને વડલો અને મોટા મોટા ઝાડવા છે. ઘણી બધી નાળિયેરી છે, બધા બેઠા છે. અહીંયા છોકરાને રમવાની, આપણને બેહવાની બહુ મજા આવે, એકદમ આમ શાંતિ છે. ને ભગુડા બહુ મજા આવે એવું છે. તમે કોણ કોણ મોંગલમાને માનો છો એ કમેન્ટમાં કહેજો. હું તો બહુ માનું છું. અને માતાજી ઉપર જો શ્રદ્ધાઓ અને ભાવ હોય આપણને તો માતાજી આપણું કામે કરે છે. મને તો અનુભવ છે. તો આપણે વાડીએ પહોંચી ગયા છીએ અને રિદ્ધિબેન ભાળી ગયા છે જાંબુડા, તો એ ગોતે છે. રિદ્ધિ છે પાકલ હે જયડા? જો મસ્ત જાંબુડા છે હો. અરે વાહ, ઘણા બધા છે. જો ઢીંગુ, તને જાંબુડા ભાવે બેટા? વો પોપૈયા છે, ઘણા બધા પોપૈયા છે. જો અહીંયા પાકલ છે. આ પોપૈયા 1 2 પાકલ છે. અહીંયા છે પાકલ. અને બાજરી લેવાનું શરૂ છે. જો આ રીતે બાજરી લણીને આવી રીતે ઢગલા કર્યા છે એટલે જલ્દી તપી જાય, તો હલરમાં સારો બાજરો નીકળે. જો હજી લેવાનું શરૂ જ છે. ને બધાને તડકો લાગ્યો ને તે બધા વાડીમાં ખાટલા લઈને બેઠા છે. છોકરા બે રમે છે. આ અમારો છોટું છે. જો આટલી બાજરી લઈ લીધી છે, આ બાકી છે. આવી રીતે ઢગલા કર્યા. જો તમે મારો તો ફોટો પાડો છો, હું આ ખાઉં. પણ જાય પછી જો વિરાટ જાંબુડા ખાય છે. મારા મમ્મીએ ભેંસ દોઈ લીધી ને હવે ચા બનાવે છે, એકદમ મસ્ત તાજા દૂધની. જો આ દૂધ છે, ભેંસનું તાજું દૂધ. ચૂલો જગવી દીધો. આ મારા મમ્મી છે અને ચા બનાવે છે. મને મારા મમ્મીની હાથની ચા હજી નથી ભૂલાતી. હાલો બધા ચા પીવા. નથી આવું? વિરાટ રહેવાનું છે કે વહી જવાનું છે? લેવાનું હા તો ચા ન પીવાય. પીવું છે. હા તો મને પીવા. આપણે ભાવનગર કેરી લઈ જવાની છે એટલે તોડે છે ભાઈ. કેરી ઉપર હોય એટલે આ રીતે વેડો લાવીને તોડવી પડે. દોસ્તો આજે આપણે આખો દિવસ બહુ મજા કરી ભાઈના ઘરે તે અને પપ્પાની વાડીએ તે. તો હવે કેરીને એવું તોડીને લઈ લીધું છે અને જવાનું છે ભાવનગર ઘરે. તો આજના વ્લોગમાં બસ આટલું જ તે. આવા નવા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ. મને તો એમ કહી ગયો મને અહીંયા રહેવાનું છે એમ. હા, વિરાટને અહીંયા રહેવાનું છે.